મધ્યપ્રદેશમાં એક એવી હોસ્પિટલ મળી આવી છે કે જે કાગળ પર તો 6 વર્ષથી ચાલે છે, પણ વાસ્તવમાં આવી કોઈ હોસ્પિટલ જમીન પર છે જ નહીં. આવી કોઈ હોસ્પિટલ બની જ નથી. નોટ અ સિંગલ બ્રિક હેઝ બીન લેડ. આપણે દર થોડા દિવસે ભ્રષ્ટાચારના આવા સમાચાર વાંચતા રહીએ, પણ જાણે કે આપણને એનાથી કોઈ ફરક જ નથી પડતો. આને આપણે જીવનની રીત માની લીધું છે. આપણે એનું સામાન્યીકરણ કરી નાખ્યું છે. ભ્રષ્ટ માણસને આપણે સન્માન પણ બહુ આપીએ છીએ. સરકારી નોકરીની તૈયારી માટે આવતા છોકરાઓ આમ વાતો તો ડાઈ કરતા હોય છે, પરંતુ એમનો ઉદ્દેશ્ય સ્પષ્ટ છે, પૈસા કમાવાના છે. એ બાબતે એમના મગજમાં સહેજ પણ શંકા નથી. અલગ અલગ સમયે મારી જ્યારે પણ સરકારી નોકરીઓ માટે પસંદગી થઈ છે, ત્યારે કમનસીબે નોકરીમાં જોડાવા માટે સલાહ એ જ મળી છે કે ખૂબ પૈસા કમાશો. અને સાચું કહું તો આ નોકરીઓ પ્રત્યે મને કે મારા જેવા બીજાને અપાકર્ષણ થાય એની પાછળના મુખ્ય કારણો પૈકીનું આ એક છે. આપણે આટલા બોગસ માણસોથી ઘેરાયેલા છીએ. જેણે ભ્રષ્ટાચારથી પૈસા ભેગા કર્યા હોય એવા લોકોને આપણે મહત્વ કેમ આપીએ છીએ? રોકો આને. સમાજ જ્યારે પ્રામાણિકતાને નહીં, પૈસાને મહત્વ આપતો હોય, ત્યાં વ્યવસ્થા ચલાવનારા ભ્રષ્ટ જ હોય. માણસ પૂરી લગનથી, મહેનતથી, નૈતિકતાથી કામ કરતો હોય, પણ સમાજ એને રિવોર્ડ ના આપે. અને જેણે આ જ સમાજના લોકોને લૂંટીને પૈસા ભેગા કર્યા હોય, એને સમાજ માથે ચડાવતો હોય, એ સમાજ કેટલો વિચિત્ર કહેવાય. કોલ ધેમ આઉટ. જે ભ્રષ્ટાચારી છે એને અહેસાસ કરાવો કે તમે જાણો છો કે એ ભ્રષ્ટાચારી છે. મેક ધેમ રિયલાઇઝ ધેટ દે આર કરપ્ટ. એમને અહેસાસ થવો જોઈએ કે આ સમાજમાં એમનું માન સન્માન ખોખલું છે. એમને અહેસાસ થવો જોઈએ કે એ ઉધઈ છે કે જે આ સમાજને ખોખલો કરી રહી છે.